થયો કે નો થયો? તો આપણે પાઠમાં જોયું હતું કે ભાઈ લેખક અને તેનો મિત્ર જે છે નિરંજન, એ બંને ફિલ્મ જોવા જાય છે અને ફિલ્મ જોવા જાય છે. હાઉસફુલ નું પાટિયું હોય છે, પણ એ લોકો મેનેજરની કેબિનમાં પહોંચી જાય છે અને પત્ર આપે છે. તો આ પત્ર છે એ નિરંજનના કાકા એ લખેલો હોય છે, જે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. અને પત્ર આપીને કહે છે કે ભાઈ મારા કાકાએ આ પત્ર આપ્યો છે ને એને કીધું છે કે તમે મેનેજરને આપશો એટલે તમારા બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. આમ એ દિવસે રવિવાર હતો. અગાઉથી ટિકિટ નહોતી લીધી, છતાં બંને મિત્રોને ફિલ્મ જોવા મળી અને એ પણ પાછી મફતમાં. તો આ થયું પત્રના કારણ. તો બંને મિત્રો છે એ રવિવારના દિવસે ફિલ્મ જોઈ અને ઘરે આવે છે. ત્યારે નિરંજન એને કહે છે કે તારે હવે પછી આવું કઈક કામ હોય તો કહેજે. તો ત્યાર પછીનો નવો જે પાઠ એટલે કે એમાં બીજો ભાગ છે એ શરૂ થાય છે કે પત્રનો ઉપયોગ લેખક કેવી રીતે કરે છે એ આજે આપણે ભણવાનું છે. એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યુ હતો. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂચ્યો. જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે, ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે. મેં નિરંજનને વાત કરી ને પહેલો પત્ર આપવા કહ્યું. નિરંજને કહ્યું, પત્ર આપવામાં વાંધો નથી, પણ આપવામાં તો કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને, ક્યાંક ભરાય પડીશ. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો. મેં કહ્યું, તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. તો લેખક છે એ એના મિત્ર નિરંજન પાસે પત્ર લેવા જાય છે. એમને એક વખત એક સુવિખ્યાત કંપની છે એની અંદર ક્લાર્ક એટલે કે ઓફિસ વર્ક માટે નોકરીનું ઇન્ટરવ્યુ દેવાનું હોય છે. એટલે એને યાદ આવે છે કે લાવને હું પેલો જાદુઈ પત્ર છે એ લઈને જાવ, મેનેજરને મળું એટલે મને તરત જ નોકરી મળી જશે. કહેવાય છે ને કે ભાઈ જ્યાં દેવદૂતો એટલે કે મહાન વ્યક્તિઓ હોય ને એ પણ પગ મૂકતા ડરે છે, ત્યાં મૂર્ખ લોકો દોડીને વયા જાય, કેમ કે એને કઈ ખબર પડતી ન હોય એટલે એ લોકો ત્યાં દોડતા જાય. તો લેખક કે છે કે આ કહેવત મેં ઘણી વખત સાચી ઠેરવે છે કે જ્યાં ખૂબ હોશિયાર લોકો પણ પગ મૂકતા ડરે ને એવા સ્થળ ઉપર મૂર્ખ લોકો દોડીને વયા જાય. એટલે કે મેં છે ને નિરંજનને વાત કરી અને એને કીધું કે ભાઈ મારે આવી રીતના ઇન્ટરવ્યુમાં જવાનું છે ને, તો તું મને પત્ર આપી કે. તો નિરંજને કીધું કે પત્ર આપવામાં તો કશો વાંધો નથી, કે પણ જો તને એનો ઉપયોગ કરતા નહીં આવડે ને તો નોકરી તો કે બાજુ ઉપર રહેશે, કે નોકરી તો મળશે, પણ આપણે બંને કે પોલીસના હવાલે થઈ જશું. પણ હવે ભાઈ લેખકને તો પૂરેપૂરો આત્મવિશ્વાસ આવી ગયો છે. એને કીધું કે તારી સાથે રહી અને એ કે છે ને મેં આ પત્રનો ઉપયોગ કરવાની જે કળા એટલે કે આવડત છે ને એ કેળવી લીધી છે. એ હું શીખી ગયો છું કે મને હવે પત્રનો ઉપયોગ કરતા આવડે છે. એ કે અને પછી કે છે કે ભાઈ તારે છે ને મારી ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. ગુરુ છે એ હંમેશા પોતાના શિષ્ય ઉપર ભરોસો રાખે છે કે નહીં,
તમને જો ક્લાસમાં તેમ શિક્ષક કામ સોંપે ને તેને ખબર જ હોય કે આ વ્યક્તિ આ કામ કરી જ શકશે. તો ગુરુએ કે શિષ્ય ઉપર હંમેશા ભરોસો રાખવો જ જોઈએ. અને આવી રીતે લેખક છે એ નિરંજન પાસે પત્રની માંગણી કરી છે. નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની નિરંજને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો. મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલીને કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈને હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. થોડી વારમાં તેડું આવ્યું. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યું. મારી ગભરામણ વધતી જતી હતી. મારાથી કઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલા મેં મારું અમોઘ શસ્ત્ર વાપરી નાખ્યું. એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને એ ચમક્યા. તેને કહ્યું, આ તો વેદ સાહેબનો પત્ર છે. હવે નિરંજને છે એ લેખકને પત્ર તો આપ્યો ભાઈ, કારણ કે લેખકે કીધું કે તારે છે ને મારી ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, ભરોસો રાખવો જોઈએ. એટલે નિરંજન લેખકને પત્ર આપે છે અને પત્ર લઈને લેખક ક્યાં પહોંચી જાય છે ભાઈ? તો કે કંપનીની હેડ ઓફિસે. ક્યાં? કંપનીની હેડ ઓફિસ. નિરંજન પાસે નહીં ભાઈ, કંપનીની હેડ ઓફિસે. બરાબર. હેડ ઓફિસ એટલે કે જો 2-3 જગ્યાએ ઓફિસો હોય પણ એમાં સૌથી મોટી એટલે કે જ્યાંથી બધું જ કામકાજ થાય ત્યાં એ પહોંચી જાય છે. હેડ ઓફિસ એટલે મુખ્ય ઓફિસ. અને ત્યાં જઈ એ મેનેજરના પીએ એટલે કે પર્સનલ આસિસ્ટન્ટ, એને ચિઠ્ઠી મોકલાવડાવે છે. તો એને ચિઠ્ઠીમાં શું કહેવડાવ્યું છે ભાઈ? પીએને એને ચિઠ્ઠી મોકલી તો એ ચિઠ્ઠીની અંદર એને શું કહેવડાવ્યું? હા, કે ભાઈ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો હું પત્ર લઈને મેનેજર સાહેબને મળવા માંગુ છું કે. તો હેડ ઓફિસે જઈ એને ચિઠ્ઠી આપી અને ચિઠ્ઠી આપીને કેવડાવ્યું કે મારે ભાઈ મારી પાસે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર છે અને મારે મેનેજરને મળવું છે. મેનેજરના પીએ છે એ આવે છે અને નિરંજનને બોલાવે છે. લેખકને બોલાવે છે. લેખક છે એનાથી કઈ આડું અવળું ગલ્લા તલ્લા એટલે કે આડું અવળું બીજું કઈ બોલાઈ જાય એ પહેલા જ એને એનું અમોઘ શસ્ત્ર એટલે કે એની પાસે જે શસ્ત્ર હતું એનો એને ઉપયોગ કરી નાખ્યો. અહીંયા લેખકનું અમોઘ શસ્ત્ર કયું છે? તો કે પત્ર છે. એટલે એને તરત જ એ પત્ર પીએના હાથમાં મૂકી દીધો અને કીધું કે મારે ભાઈ મેનેજર સાહેબને મળવું છે. પીએ છે એને પત્ર ખોલ્યો અને એને સામેથી કીધું કે આ તો વેદ સાહેબનો પત્ર છે. કે હા, મેં કહ્યું, તમે એમને ક્યાંથી ઓળખો? મારા કાકા મીન્સ કે મારા મિત્રના કાકા છે. પત્રમાં શું લખ્યું છે? પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. મેં પત્ર ઉખેડ્યો નથી. હવે પીએ કીધું કે ભાઈ આ તો કે વેદ સાહેબનો પત્ર છે. એટલે લેખક છે કે હા એ કે. તો પીએ પૂછે છે કે તમે કે વેદ સાહેબને કેવી રીતે ઓળખો છો? એટલે લેખક કે છે કે મારા કાકા એટલે મીન્સ કે મારા મિત્રના એ કાકા છે. એ કે તો કે તમે આ પત્રમાં શું લખ્યું છે? એ કે એટલે લેખક કે છે કે ભાઈ પત્ર મેં ઉખેડ્યો નથી, કારણ કે કોઈ આપણને પત્ર લખીને દીધો હોય ભલામણ માટેનો તો એ આપણે કઈ વાંચવાનો હોય નહીં. એટલે એવી જ રીતના લેખક જવાબ આપે છે કે ભાઈ મેં કઈ પત્ર ઉખેડ્યો નથી. ઉખેડ્યો હોત તોય, કહી તે જરા હસ્યા અને ઉભા થઈને અંદરની કેબિનમાં ગયા. હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી.
પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. થોડી વારે પીએ બહાર આવ્યા ને કહ્યું, અંદર જાઓ, સાહેબ બોલાવે છે. હવે તો હું ધ્રુજવા લાગ્યો. ઘડીભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું, પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. ફાંસીની ખોલી તરફ જતો હોવ તેમ ઘસડાતે પગે હું અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા. હું જઈને ઉભો રહ્યો એટલે કહે, બેસો. હું બેઠો એટલે એમણે પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? હવે પીએ જે છે ને એને હસવા લાગે છે કે ઉખેડ્યો હોત તો પીએ નો કહેવાનો અર્થ શું હશે બોયઝ? તમે વિચારી શકો છો કે આ પીએ જે છે એનો કહેવાનો અર્થ શું હશે કે તમે પત્ર ખોલ્યો હોત તોય? તો પીએ નો કહેવાનો અર્થ એવો છે કે તમે જો પત્ર ઉખેડ્યો હોત ને તોય એમાં શું લખ્યું છે એ તમે વાંચી શકત નહીં. બરાબર? એટલે પીએ છે એ હસતા હસતા કેબિનમાં ચાલ્યા જાય છે. હવે હસતા હસતા જાય છે એટલે નિરંજન છે એ ખૂબ જ ગભરાઈ જાય છે કે ભાઈ આ માણસ છે એને કીધું કે તમે પત્ર વિખ્યો હોત તોય, અને પાછો એ હસતો હસતો અંદરની કેબિનમાં એકે ચાલ્યો જાય. ત્યારે લેખકની સ્થિતિ એટલે કે લેખકની હાલત કેવી થઈ જાય છે? તો કે ભાઈ કુરુક્ષેત્રના મેદાનમાં, કુરુક્ષેત્રનું મેદાન છે ને એ મહાભારતનું યુદ્ધ જે મેદાનમાં થયું હતું ને એનું નામ છે. તો મહાભારતના યુદ્ધ વખતે અર્જુન છે ને એ ખૂબ મૂંઝાઈ ગયો હતો. કારણ કે એ જ્યારે યુદ્ધ કરવા જાય છે ત્યારે એની સામે એના જ ભાઈઓ, એના કાકાના દીકરાઓ અને એના જ તે ગુરુજી, એના પિતામહ, આ બધા એની સામે યુદ્ધ કરવા માટે ઉભા હોય છે. એક બાજુ અર્જુન છે ને બીજી બાજુ એના જ કુટુંબના સભ્યો યુદ્ધ કરવા માટે ઉભા હોય છે. તો ત્યારે અર્જુન છે એ ખૂબ જ મૂંઝાઈ જાય છે કે મારે શું મારા ઘરના જ સદસ્યો સાથે યુદ્ધ કરવું જોઈએ કે નહીં? ત્યારે ભગવાન કૃષ્ણ છે એ અર્જુનને બોધપાઠ આપે છે કે ભલે તારા ઘરના જ લોકો છે પણ એ બધાએ ખોટું કાર્ય કર્યું છે તો તારે એને સજા આપવી જોઈએ, તારે એની સાથે યુદ્ધ કરવું જ જોઈએ. તો એ કે છે લેખક કે અત્યારે મારી સ્થિતિ પણ અર્જુન જેવી થઈ ગઈ છે કે હું ખૂબ મૂંઝાઈ ગયો છું, પણ મને સાચો રસ્તો બતાવનાર મારો મિત્ર કૃષ્ણ ત્યાં હાજર નહોતો. થોડી વાર થાય એટલે ભાઈ પીએ બહાર આવ્યા, એટલે કે પર્સનલ આસિસ્ટન્ટ જે છે ઓફિસના એ બહાર આવે છે અને કે છે કે અંદર જાઓ સાહેબ બોલાવે છે. હવે ભાઈ લેખકને તો સાહેબ બોલાવી રહ્યા છે અને લેખક અંદર જાય છે. ત્યારે એની હાલત કેવી થઈ જાય છે? તો કે ભાઈ લેખક ધ્રુજવા લાગે છે કારણ કે ઇન્ટરવ્યુ આપવા આવ્યા છે. એની નોકરીમાં શું થશે? તો ઘડીભર તો એને એવો વિચાર આવ્યો કે હું અહીંયાથી ભાગી જાઉં, કેમ કે ખરેખર શું પત્રમાં એવું લખ્યું હતું કે આ વ્યક્તિને નોકરી આપી દેવી? ના હો ભાઈ, એવું તો નહોતું લખ્યું. એટલે લેખકને વિચાર આવે છે કે હું અહીંયાથી ભાગી જાવી કે, પણ એમ કરવામાં હિંમત તો હોવી જોઈએ ને, કારણ કે કોઈ પણ સ્થળે આપણે આવ્યા હોય ત્યાંથી ભાગી જવું ને એ ખૂબ મોટું હિંમતનું કામ છે. એટલે લેખક કે છે કે ત્યાંથી ભાગી છૂટવામાં કે હિંમત હોવી જોઈએ. જેવી રીતે કોઈ વ્યક્તિને ફાંસીની સજા થઈ હોય ત્યારે શું એ ફાંસીએ લટકવા માટે હસતો હસતો જાય કે હાલો હાલો મને ફાંસી મળવાની છે? ના, એની જયારે ફાંસીની સજા થઈ હોય ને એને ફાંસી લટકાવવામાં આવે ને ત્યારે ખૂબ દુઃખી માંડ માંડ ચાલતો જતો હોય છે, એને ખેંચી ખેંચીને લઈ જવો પડે છે. એવી હાલત અત્યારે લેખકની થઈ ગઈ કે જાણે એને કોઈ ફાંસી લટકાવતું હોય ને ખેંચીને લઈ જતું હોય ને એમ લેખક હાલીને જતા હતા. તો ઘસડાતા પગે લેખક છે
એ મેનેજરની કેબિનમાં જાય છે, સાહેબની ઓફિસમાં જાય છે. જ્યારે લેખક અંદર જાય છે ત્યારે સાહેબ છે ઈ બેઠા બેઠા પત્ર ઉકેલતા હોય છે, મશગુલ એટલે કે પત્રમાં શું લખ્યું છે ને વાંચવાનો પ્રયત્ન કરતા હોય છે, કારણ કે પત્ર એટલો બધો ખરાબ અક્ષરે લખાયેલો છે. હવે લેખક જેવા અંદર જાય છે એટલે સાહેબ એને કે છે કે આવો બેસો. લેખક બેસે છે અને તરત જ એને પ્રશ્ન પૂછે છે કે તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો છો? જો ભાઈ અહીંયા બધા છે વેદ સાહેબને તમે કેમ ઓળખો? જઈને પ્રશ્ન પૂછે છે લેખકને. એટલે લેખક જવાબ આપે છે, મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. એમ? નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. સ્વગત બોલતા હોય એમ કહ્યું. પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેળ બેસતો નથી. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. લખ્યું હતું, એમ.જી. વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. મેં નિરંજનને વાત કરી હોત તો આ ગોટાળો ન થાત. જોકે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. થોડી વાર પત્ર સામે જુએ, વળી મારી સામે જુએ, પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા, મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવું પત્ર લખી આપ્યું હોય એવું યાદ નથી આવતું, પણ આ લેટર પેડને અક્ષર તો મારા જ છે. માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો. એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય. પણ ઓલ રાઈટ, તમારે શું કામ છે? સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે. અઠવાડિયા પછી તપાસ કરજો. આજે હું વૈદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો એનો અફસોસ મને ને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો. હવે લેખક છે એ કે છે કે મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય. કે લેખકને લાગ્યું કે ભાઈ એના પત્રની અસર છે ને થઈ રહી છે. એટલે વેદ સાહેબ છે ખુદ જ ત્યાં છે. એટલે કે છે કે એમ કે નિરંજન તમારો મિત્ર છે? એ કે સારું, આ પત્ર તો કે મારો જ છે, અક્ષર મારા જ છે. એકલા એકલા બોલતા હોય ને બોલે જાય છે. પણ એ કે શું લખ્યું છે ને મને ખબર નથી પડતી અત્યારે. કે અને મને એવું યાદ નથી કે મેં મારા જ ઉપર પત્ર લખ્યો હોય. આ કોઈ વાત છે ને સરસ રીતે ગોઠવાતી નથી, કે મેળ નથી બેસતો કઈ. કે મને એવું યાદ નથી આવતું મેં કોઈ દિવસ મારી ઉપર જ પત્ર લખ્યો હોય. કે હવે આવી બધી વાતો લેખક જયારે સાંભળે છે ને ત્યારે એને તો ધરતી ગોળ ગોળ ફરતી હોય ને એવું લાગે છે. પછી સાહેબના ટેબલ ઉપર પાટિયું હોય છે, એના ઉપર નજર નાખે છે તો ત્યાં જુઓ બોર્ડ છે, એમ.જી. વેદ. એટલે લેખક વિચારે છે કે મારું નસીબ મને વેદ સાહેબ પાસે જ લઈ આવ્યું છે. પછી વેદ સાહેબ પત્ર ઉકેલવામાં મશગુલ છે. એ કે છે કે લેટર પેડ મારું છે, અક્ષર મારા જ છે. પછી મને થોડી કઈ ખબર પડી જાય કે આ પત્ર મેં કોને ઉદ્દેશીને લખ્યો છે તો મને ખબર પડે કે આ પત્ર શું લખેલું છે. પણ કે ચલો એ બધી વાત તમે જવા દો. કે ઓલ રાઈટ, તમારે કે શું કામ છે? એટલે લેખક છે એ કે છે કે મેં અહીંયા કે ક્લાર્ક માટે અરજી કરી છે. તો કે એમ વાત છે કે તો તમે અઠવાડિયા પછી કે તપાસ કરજો. અને અત્યારે લેખક છે એ વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરી કરી રહ્યા છે. પણ બંને મિત્રોને એક જ વાતનો અફસોસ રહી ગયો કે ભાઈ પેલો જાદુઈ પત્ર છે એ વેદ સાહેબ પાસે જ રહી ગયો. શું કામ બંને મિત્રોને એનો અફસોસ રહ્યો હશે બોયઝ?
કોઈ મને કહેશે કે બંને મિત્રોને શા માટે અફસોસ રહ્યો હશે? પેલા જાદુઈ પત્ર ત્યાં ને ત્યાં રહી ગયો એનો શું? હા, સ્ક્રીન હું પ્રેઝન્ટ કરું છું. મેં પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપો કે બંને મિત્રોને શા માટે અફસોસ રહી ગયો હશે કે પહેલો જાદુઈ પત્ર કેમ ત્યાં ને ત્યાં રહી ગયો એનો અફસોસ રહ્યો. એ જાદુઈ પત્ર એટલો બધો ઇમ્પોર્ટન્ટ હતો બંને મિત્રો માટે. હે બોઈઝ, તો બંને મિત્રોને અફસોસ એટલા માટે રહી ગયો કે ભાઈ એ જાદુઈ પત્ર જે છે એના કારણે હવે એ લોકો આવું કોઈ કામ કરી શકશે નહીં. તો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. હવે આપણે MCQ સ્વાધ્યાય પોથીમાંથી શરૂ કરીએ છીએ. બોઈઝ, મેં તમને આ MCQ ના જવાબ શોધવાના કીધા હતા, તમે લોકોએ શોધ્યા હતા? ચાલો હવે જેની પાસે સ્વાધ્યાય પોથી છે એ સ્વાધ્યાય પોથીમાં, અને નથી એ લોકો રફ નોટની અંદર આ પ્રશ્નો લખશે. હું અહીંયાથી સવાલનું વાંચન કરું છું, જેને પણ જવાબ આવડે એને બોલી જવાનું છે. ફરજિયાત જવાબ આપો બધા બોઈઝે. એક જાદુઈ પત્રની વાર્તા પાઠના લેખક કોણ છે? ચલો બોઈઝ, આ પાઠના લેખક કોણ છે? તમારું માઇક ઓન કરો અને જવાબ આપો. એ વિનોદ ભટ્ટ, બી જ્યોતિન્દ્ર દવે, સી અશોક દવે, ડી ડોક્ટર રતિલાલ બોરીસાગર. બોઈઝ યાદ કરો તો. વેરી ગુડ. ભાઈ કોણે જવાબ આપ્યો? ખૂબ સરસ. અરે વાહ, વેરી ગુડ. રવિવારે સવારે લેખકને ત્યાં કોણ આવ્યું તું ભાઈ? એ મેનેજર, બી નિરંજન, સી ગવર્નર કે ડી વેદ સાહેબ? મેનેજર. મેનેજર આવ્યા હતા રવિવારે સવારે લેખકના ઘરે? યાદ કરો તો બોઈઝ પાઠ કે રવિવારના દિવસે સવારે લેખકના ઘરે કોણ આવ્યું તું? નિરંજન. વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. ત્રીજો MCQ છે, ફિલ્મ જોવા જવા માટે બંને મિત્રો પાસે શું નહોતું? એ સમય, બી ટિકિટ, સી પૈસા, ડી અનુકૂળતા? તો ભાઈ બી ટિકિટ. હો ભાઈ, ખૂબ સરસ, સાચો જવાબ છે તમારો. પત્ર કોણ લખ્યો હતો? નિરંજન કાકાએ. પત્ર કોણે લખ્યો હતો? એ નિરંજનના કાકાએ. બી લેખકે, સી નિરંજને, ડી મેનેજરે? તો ભાઈ તમારો જવાબ સાચો છે હો, કે નિરંજનના કાકાએ. મેનેજર પત્રને વાંચી શક્યા નહીં કારણ કે એ કેબિનમાં પૂરતું અજવાળું નહોતું, બી તેમણે ચશ્મા નહોતા પહેર્યા, સી પત્ર અંગ્રેજી ભાષામાં લખાયેલો હતો, ડી પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો? ડી પત્ર ખરાબ અક્ષરે લખેલા હતા. અરે વાહ ભાઈ વાહ, ખૂબ સરસ હો. લેખકે સુવિખ્યાત કંપનીમાં કઈ પોસ્ટ માટે અરજી કરી હતી? એ મેનેજરની, બી અકાઉન્ટન્ટની, સી ક્લાર્કની, ડી રિસેપ્શનિસ્ટની? એકાઉન્ટ નહીં. બરાબર યાદ કરો ભાઈ. લેખકે સુવિખ્યાત ડી 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 કંપનીમાં ડી નહીં હો ભાઈ, સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. તો લેખકે શેના માટે અરજી કરી હોય? કલાક. હા બરાબર, ક્લાર્કની અરજી કરી હતી. ઓકે. કોની સ્થિતિ કુરુક્ષેત્રમાં મુંજાઈ ગયેલા અર્જુન જેવી હતી? એ મેનેજરની, નિરંજનની.
બી ક્લાર્કની, સી લેખકની, ડી નિરંજનની. નિરંજનની. નહીં હો ભાઈ, ઇન્ટરવ્યુમાં નિરંજન આવ્યો તો લેખકની સ્થિતિ હતી, બરાબર. કારણ કે લેખક એકલા જ ઇન્ટરવ્યુ આપવા આવ્યા છે અને એને સાહેબ ઓફિસમાં બોલાવી રહ્યા છે, એટલા માટે એ મૂંઝાય. બંને મિત્રોને શેનો અફસોસ હતો? એ પત્ર ખોવાઈ ગયો એનો, બી પત્ર વેદ સાહેબ પાસે રહી ગયો એનો, પત્ર ફાટી ગયો એનો, કે નોકરી ન મળી એનો? પત્ર વેદ સાહેબ પાસે રહી ગયો એનો. અરે વાહ, વેરી ગુડ બોયસ, ખૂબ સરસ. બોયઝની અલીમાં અલીમાં ફેકતે હાર. નિરંજનની અટક કઈ હતી? વેદ નિરંજનની અટક કઈ હતી? એ શાહ વેદ, શાહ બી દવે, સી બોરીસાગર અને ડી શાહ. ભાઈ આ પત્ર કોનો હતો? શાહ હતી વેદ. એની અટક. નહીં હો ભાઈ, બોરીસાગર તો આપણા પાઠના લેખકની અટક છે, લેખક છે એની છે. પણ આ પત્ર કયો કોનો હતો ભાઈ? દવે. પત્ર દવેનો હતો. અટક દવે હતી એની. નહીં, વેદ સાહેબનો પત્ર હતો અને નિરંજનની અટક પણ વેદ જ હતી, કારણ કે એના કાકા હતા, એટલે નિરંજન વેદ. ચાલો બોયઝ, MCQ તમે બધાએ લખી લીધા જવાબ? કોઈને બાકી હોય તો કહો. કોઈ કોઈને બાકી નથી ને? હવે શરૂ થાય છે એક વાક્યના પ્રશ્નોત્તર. તો એક વાક્યના પ્રશ્નોત્તરમાં પહેલો સવાલ: નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું? બેટા, એક વાક્યના પ્રશ્નોત્તરમાં પહેલો સવાલ પહોંચ્યા આપણે. નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા ટીચર જવાનું ક્યારે નિરંજન અને નક્કી તેના કર્યું? મિત્રએ રવિવારે ફિલ્મ જોવાનું નક્કી કર્યું હતું. અરે વાહ, સરસ. રવિવારે નક્કી કર્યું હતું. સવારે. લખો. હવે બધાએ મારી સાથે લખવાનું છે હો. નિરંજન અને તેના મિત્રએ રવિવારે સવારે નિરંજન અને તેના મિત્રએ રવિવારે સવારે ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું. કોણ જવાબ બોલશે? મેં લખાવ્યો એ બોયઝ. ટીચર ફરિશ્તા આયા મેમ. અયાન બોલો, ચાલો બેટા. 80 બોલો 80. તું પછી બોલજે હો. અયાન બોલ બેટા. અયાને જવાબ લખ્યો, મેં લખાવ્યો એનો બોલશે જવાબ, રિપીટ કરશે. ચાલો 80 નંબર બોલો તો બેટા, મિસે જે જવાબ લખાવ્યો ઈ. નિરંજન અને તેના મિત્રએ રવિવારના ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું. રવિવારે સવારે મિસની હા સાથે રવિવાર સર. લખવાનું છે બેટા. ફરી વાર બોલું છું, લખી લેજો બધા. નિરંજન અને તેના મિત્રએ રવિવારે સવારે ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું. ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું. બીજો સવાલ છે,
નિરંજનના કાકાએ પ્રેમપત્રો શેના આધારે ઉકેલી આપ્યા હતા? બોયસ કોણ મને જવાબ આપશે બેટા? ઓકે, ચાલો લખો તો બધા. નિરંજનના કાકાએ પ્રેમપત્રો નિરંજનના કાકાએ પ્રેમપત્રો યાદશક્તિ અને કલ્પનાના આધારે ઉકેલી આપ્યા હતા. પૂર્ણ વિરામ, જવાબ પૂરો. બોયઝ, ત્રીજો સવાલ છે, વેદ સાહેબ કયો હોદ્દો ધરાવે છે? બીજો જવાબ રિપીટ કરું છું. નિરંજનના કાકાએ યાદશક્તિ અને કલ્પનાના આધારે પ્રેમપત્રો ઉકેલી આપ્યા હતા. ત્રીજો સવાલ છે, વેદ સાહેબ કયો હોદ્દો ધરાવે છે? લખો, વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો હોદ્દો ધરાવે છે. પૂર્ણ વિરામ, જવાબ પૂરો. ત્યારબાદ ચોથો સવાલ છે, નિરંજન લેખક ક્યાં લઈ ગયો? નિરંજન લેખકને ક્યાં લઈ ગયો તો બોયઝ? ફિલ્મ જોવા લઈ ગયો. પછી ટિકિટ નહોતી, હાઉસફુલ હતું, તો પછી એને ક્યાં લઈ જાય છે? ઓફિસમાં. મેનેજરની કેબિનમાં. સરસ, લખો. નિરંજન લેખકને થિયેટરના મેનેજરની કેબિનમાં લઈ ગયો. પૂર્ણ વિરામ, જવાબ પૂરો. બોયસ, આજે આપણે કેટલું કર્યું બેટા? વિકલ્પો ને ખાલી સવાલ જવાબ. હા, વિકલ્પો અને પ્રશ્નોત્તર સવાલ જવાબ. વાક્યના. બરાબર. તો આજે આપણે જેટલું કર્યું છે એ બધું તમારે તમારી પાકી બુકમાં 2 વખત, કેટલી વખત લખવાનું છે બોયઝ? 2 વખત. 2 times, ઓકે?